નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના આ યુટ્યુબ ચેનલ પર હું અનિતા ચૌહાણ ફરી એક વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. સો આજે આપણે જે ટોપિક લઈએ છીએ એ આવનારી પીએસઆઈની પરીક્ષા માટે, પછી પીએસઆઈ હોય કે બિન સચિવાલય હોય, પીએસઆઈનું નામ એટલા માટે લીધું કારણ કે 100 માર્ક્સનું પેપર હોય છે અને આ જે ટોપિક છે એ ખૂબ જ મહત્ત્વનો ટોપિક છે. સો ટોપિક કયો છે આજનો? ડિગ્રીઝ. આ શબ્દ આપણા માટે કંઈ નવો નહીં હોય, પણ આજે હું તમને થોડું એના ઉપર વધારે ડિટેલમાં જવા માંગીશ કારણ કે અમુક વસ્તુઓ જે હોય છે એ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા છોકરાઓને પણ ખબર નથી હોતી, તો થોડી આજે આપણે વધારે ડિટેલમાં વાત કરીશું. તો ડિગ્રીઝમાં પોઝિટિવ ડિગ્રી ખ્યાલ જ છે, કમ્પેરેટિવ ડિગ્રી ખ્યાલ જ છે, સુપરલેટિવ ડિગ્રી ખ્યાલ જ છે. પણ બે વસ્તુ હું તમને કહેવાની છું કે જે મારા અનુભવ ઉપરથી મને એવું લાગે છે કે છોકરાઓમાં થોડું કન્ફ્યુઝન હોય છે. અને કન્ફ્યુઝનનું કારણ બીજું એ પણ છે કે બુકમાં પણ ડિટેલમાં આવી રીતે નથી આપેલું હતું. કન્ફ્યુઝન શું છે એ હું તમને કહું છું. બહુ ઓછા વિદ્યાર્થીઓને ખબર છે કે ડિગ્રીઝ એ બીજું કાંઈ નથી પણ વિશેષણને વાપરવાની રીત. વિશેષણ વાક્યમાં કઈ રીતે લખાય એ લખવાની જે પેટર્ન છે એને ડિગ્રી કહેવાય છે. અને ડિગ્રીઝ જે છે એ બીજા એક પાર્ટ ઓફ સ્પીચમાં પણ આવે છે અને એ છે એડવર્બ. સો ડિગ્રી કોઈ સેપરેટ ચેપ્ટર નથી, પણ એ આ પાર્ટ ઓફ સ્પીચ. આપણે કેવી રીતે આની પહેલાં નાઉન્સના ચેપ્ટરમાં આપણે એપોસ્ટ્રોફી એસના રૂલ્સ કર્યા, ટાઈપ્સ ઓફ નાઉન્સ કર્યા, તો નાઉનને જે વાપરવાની રીત છે એ જે રૂલ્સ છે એ જ રીતે એડજેક્ટિવ અને એડવર્બને વાપરવાની, વાક્યમાં લખવાની જે રીત છે એને કહેવાય છે ડિગ્રી. એટલે ડિગ્રી બીજું કાંઈ નથી પણ વિશેષણ અને એડવર્બ વાક્યમાં કઈ રીતે વાપરવું એના રૂલ્સ. આ પહેલો નિયમ કે જે મોસ્ટલી મને એવું લાગ્યું કે છોકરાઓને થોડું કન્ફ્યુઝન હોય છે, કારણ કે હું જ્યારે શરૂઆતમાં સિલેબસ લખાવું કે હું તમને શું શું ભણાવવાની છું, તો એમાં પાર્ટ્સ ઓફ સ્પીચ લખાવી હોય, નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ, આ છે તે છે બધું લખાવ્યું હોય, પછી ટેન્સીસ, પછી એક્ટિવ પેસિવ, બધું પૂરું થાય પછી છોકરાઓને પૂછું કે તમે જોઈ લ્યો આમાં કંઈ કન્ફ્યુઝન છે, કંઈ બાકી છે. એટલે છોકરાઓનો પહેલો ક્વેશ્ચન હોય કે મેડમ ડિગ્રી નથી કરાવવાના. એટલા માટે આજે આ ક્લેરિફાઈ કર્યું કે ડિગ્રી એ બીજું કાંઈ નથી પણ વિશેષણ અને એડવર્બને વાપરવાની રીત, એને કહેવાય છે ડિગ્રી. તો જ્યારે હું એમ કહું કે હું વિશેષણ કરાવીશ તો એનો મિનિંગ શું થાય છે? ડિગ્રી એમાં આવી જશે. એડવર્બ કરાવીશ તેમાં ડિગ્રી આવી જશે. ઓકે, તો આજે આપણે જે ટોપિક લઈએ છીએ ને ડિગ્રી, એ ડિગ્રી કેમાં કરશું? કયા પાર્ટ ઓફ સ્પીચમાં? તો એ આપણે કરશું વિશેષણમાં. ઓકે, ચલો તો શરૂઆત કરીએ. આજનો મારો જે ટોપિક છે એ હું તમને ચેન્જ ધ ડિગ્રી, એક ડિગ્રીનું વાક્ય બીજી ડિગ્રીમાં કઈ રીતે લખવું એની હું તમને, આપણો નિયમ શું છે? ગુજરાતીમાં ભાષાંતર કર્યા વિના શીખવાનું. આપણે એ જ પેટર્નથી ચાલુ રાખશું, પણ એ પહેલાં થોડું આપણે રિવિઝન કરીએ. પોઈન્ટ્સ ટુ રિમેમ્બર. આપણે કઈ કઈ વસ્તુઓ યાદ રાખવાની છે? તો એડજેક્ટિવમાં પણ ડિગ્રી કેટલી છે? 3. કઈ કઈ ડિગ્રી છે? તો કે સૌથી પહેલાં છે પોઝિટિવ ડિગ્રી. આપણે ખાલી એટલું યાદ રાખીએ કે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ when we are talking about a single noun, when we are talking about a single noun, જ્યારે એક જ નાઉનની વાત થતી હોય. હવે એક એટલે હું સિંગ્યુલર નથી બોલી, હું એમ કહું છું કે એક જ નાઉનની વાત થતી હોય. હવે આ એક સિંગ્યુલર પણ હોઈ શકે અને એક છે ને પ્લુરલ પણ હોઈ શકે, પણ કહેવાનો પાવર શું છે કે આની કમ્પેરિઝન બીજા કોઈ સાથે નથી કરતા, ખાલી એક જ નાઉનની વાત કરીએ છીએ. પછી એ એક વચનમાં હોય કે બહુવચનમાં. ફોર એક્ઝામ્પલ, હું સપોઝ એમ કહું યુ આર અ ક્લેવર સ્ટુડન્ટ, તમારા એકની વાત કરું છું, તમારી કમ્પેરિઝન કોઈ સાથે કરી નથી. તમે હોશિયાર વિદ્યાર્થી છો, તો મારે વિશેષણ જેમ હોય ને એમ જ મૂકી દેવાનું. ક્લેવર છે તો ક્લેવર જ મૂકી દેવાનું, ઇન્ટેલિજન્ટ એમ જ મૂકી દેવાનું, એની આગળ પાછળ ER મોર કાંઈ આવે નહીં. વિશેષણ એના મૂળ રૂપમાં લખાશે. ઓકે, હવે આ સેમ વાક્ય મેં સપોઝ આવી રીતે લખ્યું હોત, બેટા અહીંયા સિંગલના સ્પેલિંગમાં મિસ્ટેક છે, તમે પ્લીઝ ચેક કરી લેજો, આઈ એમ રિયલી સોરી. યુ આર અ ક્લેવર સ્ટુડન્ટ. હવે આના બદલે હું સપોઝ તમારા બધાની વાત કરતી હોઉં, તો શું ડિગ્રી બદલી જશે? ડિગ્રી બદલશે નહીં. હું સપોઝ એમ કહું યુ
આર ક્લેવર સ્ટુડન્ટ્સ. આ યુ તો બહુવચનમાં પણ વપરાય ને. તમે હોશિયાર વિદ્યાર્થીઓ છો. સી ડિગ્રી સેમ જ રહેશે. તો જ્યારે એક નામની વાત થતી હોય, પછી એક વચનમાં હોય કે બહુવચનમાં, એની તુલના કોઈ સાથે થતી નથી, તો એને કહેવાશે પોઝિટિવ ડિગ્રી. ઓકે, આ થઈ ગયું પહેલું. આટલું યાદ રાખવાનું. આમાં કોઈ ઈઆર ધેન કાંઈ ના આવે. પછી સેકન્ડ છે કમ્પેરેટિવ ડિગ્રી. નામ પ્રમાણે જ ગુણ છે. નામ પ્રમાણે જ ગુણ છે. આમાં શું કહેવા માંગે? કમ્પેર. કમ્પેર એટલે તુલના કરવી. વેન વી આર કમ્પેરિંગ વન નાઉન, જ્યારે આપણે એક નામની તુલના વિથ અનધર નાઉન, બીજા એક નાઉન સાથે કરતા હોય, એક નામની તુલના બીજા એક નામ સાથે કરતા હોય અથવા એક કરતાં વધારે નાઉન સાથે કરતા હોય, ત્યારે તેને કમ્પેરેટિવ ડિગ્રી કહેવાય છે. સો કમ્પેરેટિવ ડિગ્રીનો મિનિંગ શું છે? કઈ કઈ રીતે કમ્પેરિઝન થઈ શકે તમે જોઈ લો. એ લખી લેજો ખાસ. એક નામની તુલના એક સાથે. તમે મારા કરતાં હોશિયાર છો. એકની કમ્પેરિઝન એક સાથે. એકની કમ્પેરિઝન અનેક સાથે. ઓકે, એકની કમ્પેરિઝન અનેક સાથે. તમે તમારા બધા મિત્રો કરતાં હોશિયાર છો, તો તમારા એકની કમ્પેરિઝન તમારા બધા મિત્રો સાથે. ઓકે, પછી અનેકની તુલના એક સાથે. તમે બધા મારા કરતાં હોશિયાર છો. અનેકની તુલના એક સાથે. અને અનેકની તુલના અનેક સાથે. તમે બધા મારા બધા વિદ્યાર્થીઓ કરતાં હોશિયાર છો. તમે બધા મારા બધા વિદ્યાર્થીઓ કરતાં હોશિયાર છો. તો એક સમૂહનો કમ્પેરિઝન બીજા એક સમૂહ સાથે. તો ઇન શોર્ટ આપણે કરવાની છે તુલના જ. પછી એકની એક સાથે હોય, એકની અનેક સાથે હોય, અનેકની એક સાથે હોય કે અનેકની અનેક સાથે હોય. આ બધા સંજોગોમાં આપણે વાપરશું કમ્પેરેટિવ ડિગ્રી. ઓકે, કમ્પેરેટિવ ડિગ્રી વાંચી લ્યો. યુ આર ક્લેવરર ધેન યોર ફ્રેન્ડ. એકની તુલના એક સાથે. અથવા ઇંગ્લિશ ઇઝ મોર ઇન્ટરેસ્ટિંગ ધેન ઓલ અધર લેંગ્વેજીસ. ઇંગ્લિશની કમ્પેરિઝન બાકીની બધી લેંગ્વેજીસ સાથે. ઓકે, તો એકની અનેક સાથે. હવે તમારે ધ્યાન ખાલી અહીંયા શું આપવાનું છે? સામાન્ય વિશેષણ હોય તો ઈઆર લગાડવાનું, અને લાંબો વિશેષણ હોય તો એની આગળ મોર લગાવવાનું. પણ વાક્યમાં વિશેષણ પછી ધ્યાનનો ઉપયોગ કમ્પલસરી છે. ઈઆર લગાવ્યું હોય તોય ધ્યાન જોશે, મોર લગાવ્યું હશે તો પણ ધ્યાન જોશે. આ કમ્પલસરી છે. આ તમારે નોટ ડાઉન કરી લેવાનું. કમ્પેરેટિવ ડિગ્રી ઈઆર અને ધ્યાન વગર ચાલશે નહીં. હા, અમુક એક્સેપ્શન આવશે, એ હું પછીના રૂલ્સમાં તમને કરાવીશ. ઓકે, ઈઆર હોય તો ધ્યાન જોઈએ. આ યાદ રાખજો, કારણ કે આજનો ટોપિક આના ઉપર જ છે. ઈઆર હોય તો ધ્યાન જોશે, મોર હશે તો પણ ધ્યાન જોશે. આટલું ક્લિયર છે? ચલો, અને પછી થર્ડ ડિગ્રી આવે છે સુપરલેટિવ ડિગ્રી. આના પણ નામ પ્રમાણે જ ગુણ છે. સુપરથી ઉપર કોઈ ના હોઈ શકે. હા, અમુક પ્રોગ્રામ્સમાં હોઈ શકે સુપર સે ઉપર, પણ આપણા ઇંગ્લિશમાં સુપરથી ઉપર કોઈ હોઈ શકે નહીં. ઓકે, તો સુપરલેટિવ ડિગ્રી એટલે શું? વેન વી આર કમ્પેરિંગ વન નાઉન, જ્યારે એક નાઉનની તુલના તેના જેવા જ બાકીના બધા નાઉન સાથે, તેના જેવા જ બાકીના બધા નાઉન સાથે કરવી હોય, ત્યારે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થશે. ઓકે, ફોર એક્ઝામ્પલ, યુ આર ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધીસ બેચ. તમે આપણી બેચના સૌથી ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ છો. ઓકે, સો તમારાથી ક્લેવર બીજું કોઈ છે નથી. તો અહીંયા આપણે શું જોવાનું છે? સામાન્ય વિશેષણ હોય તો EST, અને આગળ શું લગાડવાનું છે? અનિવાર્ય છે ધ. EST અને મોસ્ટ છે ને એ ધ વગર ચાલે જ નહીં. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. આજનો આપણો ટોપિક જ એ છે, ચેન્જ ધ ડિગ્રી. ઓકે, ચાઇના ઇઝ ધ મોસ્ટ પોપ્યુલેટેડ કન્ટ્રી ઓફ ધ વર્લ્ડ. ચાઇના આપણા વર્લ્ડનું, આખા વિશ્વનું સૌથી વસ્તીવાળો દેશ છે. તો એનાથી વધારે વસ્તી એકે દેશમાં છે તો કે નથી. તો સુપરથી ઉપર કોઈ હોઈ શકે નહીં. તો હવે આપણે યાદ શું રાખવાનું છે? જે રીતે ER અને મોર
સાથે શું આવે? ધેન આવે ને, કમ્પેરેટિવ ડિગ્રી. એ જ રીતે ધ ક્યાં આવે? તો કે EST અથવા મોસ્ટની પહેલાં. આટલું આપણે ટૂંકમાં યાદ રાખી લેવાનું, ફોર્મ્યુલા જ બનાવી નાખવાનું. કમ્પેરેટિવ ડિગ્રી હોય તો મારે ER અથવા મોર તો જોશે, અને વાક્યમાં પાછળ ધ્યાન જોશે. અને સુપરલેટિવ ડિગ્રી હશે તો આગળ ધ અને પછી EST અથવા મોસ્ટ. તો આ 3 ડિગ્રી હતી. હવે આજનો ટોપિક ચાલુ કરું. આજનો ટોપિક શું કહે છે કે એક જ ડિગ્રીનું વાક્ય આપણે બીજી 2 ડિગ્રીમાં લખવાનું છે. તો આ જે ટોપિક છે હું 2 અલગ અલગ લેક્ચર્સમાં લઈશ. આજના લેક્ચરમાં હું તમને કમ્પેરેટિવ ડિગ્રી ટુ પોઝિટિવ ડિગ્રી ટ્રાન્સલેશન કર્યા વિના સમજાવીશ. ઓકે, અને પછીના લેક્ચર્સમાં આવતા રવિવારે, હા, હું સિક્વન્સમાં જ રાખીશ, ડોન્ટ વરી. છોકરાઓએ મને સજેશન આપ્યું છે કે મેડમ સિક્વન્સમાં કરાવો, પણ બેટા એટલા બધા ટોપિક્સ છે અને છોકરાઓના સજેશન આવતા હોય કે આ કરાવી નાખો. પછી મારી એપ બહાર પડશે, એમાં તમને સિક્વન્સમાં પણ મળી જશે. ડન. અત્યારે મારે એ જાણવું છે કે તમે મારી ભાષા બરાબર સમજી શકો છો? મારા વિડીયોઝથી તમને ફાયદો થાય છે? હું ડિટેલમાં આખી સિરીઝ ચાલુ કરીશ. ઇઝ ઇટ ઓકે? ચલો, કમ્પેરેટિવ ડિગ્રી ટુ પોઝિટિવ ડિગ્રી સૌથી પહેલું લઈ લઈએ. પછી આપણે શું કરશું? સુપરલેટિવ ડિગ્રીમાંથી બીજી 2 ડિગ્રીમાં થશે, પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી. અને એનો હજી પાર્ટ 2 પણ છે, આપણે ડિટેલમાં પછી ચર્ચા કરશું આ બાબતે. આજે આપણે ધ્યાન રાખીએ પોઝિટિવ ડિગ્રી ટુ કમ્પેરેટિવ ડિગ્રી. પણ એ પહેલાં આ 3 વસ્તુઓ તમે ખાસ નોટ ડાઉન કરી લ્યો. વેરી ઇમ્પોર્ટન્ટ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 1 ડિગ્રીનું વાક્ય તમે ગુજરાતીમાં લખી લો. ચલો હું બોલું છું. 1 ડિગ્રીનું વાક્ય જ્યારે બીજી ડિગ્રીમાં ફેરવવાનું હોય ત્યારે 3 બાબતો ધ્યાનમાં રાખવાની છે. સૌથી પહેલું, ધ મીનિંગ ઓફ ધ સેન્ટેન્સ શુડ નોટ ચેન્જ. વાક્યનો અર્થ બદલાવો જોઈએ નહીં. પોઝિટિવ ડિગ્રીનું વાક્ય હું કમ્પેરેટિવમાં બનાવતી હોઉં તો વાક્યનો અર્થ ના બદલાવો જોઈએ, બિલકુલ બદલાવો જોઈએ નહીં. બીજું શું છે? ધ એડજેક્ટિવ શુડ નોટ ચેન્જ. વાક્યનું જે વિશેષણ છે ને એ બદલાવવું જોઈએ નહીં. હું હમણાં તમને એક્ઝામ્પલ આપીશ કેવી રીતે. વાક્યનું વિશેષણ બદલાવવું જોઈએ નહીં. અને ત્રીજું જે છે, વાક્યનો કાળ બદલાવવો જોઈએ નહીં. વાક્યનો કાળ બદલાવવો જોઈએ નહીં. તો કઈ 3 બાબત આપણે ધ્યાનમાં રાખશું? સૌથી પહેલાં વાક્યનો અર્થ બદલાવવો જોઈએ નહીં, વિશેષણ બદલાવવું જોઈએ નહીં, અને વાક્યનો કાળ બદલાવવો જોઈએ નહીં. તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ કે એક જ ડિગ્રીનું વાક્ય આપણે બીજી ડિગ્રીમાં કેવી રીતે લખી શકીએ, અને એ પણ અર્થ બદલાયા વિના. ચલો, સૌથી પહેલાં હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં ગુજરાતીમાં લખો તમે જો હું એક જ ડિગ્રીનું વાક્ય તમને 2 ડિગ્રીમાં સમજાવીશ. વાક્યનો અર્થ નહીં બદલાય અને વિશેષણ એ નહીં બદલાય. હું સપોઝ તમને કહું કે હું તમારા કરતા મોટી છું. હા, સનાતન સત્ય છે. કઈ ડિગ્રીનું વાક્ય છે? હું તમારા કરતા મોટી છું. 2 વ્યક્તિ વચ્ચે તુલના થાય છે, કમ્પેરેટિવ ડિગ્રી છે. તો આ વાક્ય આપણે કેવી રીતે લખશું? આઈ એમ ઓલ્ડર ધેન યુ. જોયું તમે? મેં લખાયું હતું ને, ER આવે તો આગળ ધ્યાન આવે. હવે આ સેમ ડિગ્રી, આ સેમ વાક્ય તમને અલગ ડિગ્રીમાં લખવાનું કહે છે. રૂલ શું છે? વિશેષણ ના બદલાવવું જોઈએ. તો મોટી તો હું જ રહેવી છું, અને વિશેષણ પણ ના બદલાવવું જોઈએ. વાક્યનો અર્થ ના બદલાવવો જોઈએ, વિશેષણ ના બદલાવવું જોઈએ. મીન્સ આ મોટાનું નાનું ના થઈ જાય કે તમે મારા કરતાં નાના છો, નો ચાલે. નાનું આવવું જોઈએ, આમાં મોટા જ આવવું જોઈએ. ઓકે. અને પોઝિટિવ ડિગ્રીમાં લખશું ને તો આ ER ના આવવું જોઈએ અને ધ્યાન પણ ન આવવું જોઈએ. તો આપણે તો 4 નિયમ યાદ રાખવાના છે. વિશેષણ ના બદલાવવું જોઈએ, વાક્યનો અર્થ ના બદલાવવો જોઈએ, પોઝિટિવ ડિગ્રીમાં ER ના આવવું જોઈએ, અને ધ્યાન ન આવવું જોઈએ. ચલો હું તમને લખીને બતાવી દઉં. ગુજરાતીમાં પહેલાં લખી, હું તમારા કરતાં મોટી છું, તમે મારા જેટલા મોટા નથી. ગુજરાતી ફાવે છે ને બધાને? જોઈ લો, વાક્યનો અર્થ ફર્યો. મોટું કોણ રહ્યું? હું. તમે મારા જેટલા મોટા નથી. એનો મિનિંગ શું થાય? હું તમારા કરતાં મોટી
છું. હવે તમે જો વાક્યનો અર્થ બદલાણો નહીં. ઓકે, અહીંયા મોટા શબ્દ રહી ગયો, વિશેષણ બદલાવવું જોઈએ નહીં. ઓકે, હવે હું ઇંગ્લિશમાં લખીશ ને તો તમે જોશો ER અને ધેન એ ગાયબ થઈ ગયું હશે. ઓકે, યુ આર નોટ સો ઓલ્ડ એઝ આઈ. યુ આર નોટ સો ઓલ્ડ એઝ આઈ એમ ઓલ્ડર ધેન યુ. ઓકે, તો આને કહેવાય છે એક ડિગ્રીનું વાક્ય બીજી ડિગ્રીમાં લખવું વાક્યનો અર્થ બદલાયા વિના. આ તો મેં તમને ગુજરાતીમાં સમજાવ્યું હતું, હું તમને ફોર્મ્યુલા આપી દઈશ. તમારે ગુજરાતીમાં લખવાની ભાષાંતર કરવાની જરૂર નહીં પડે. સૌથી પહેલાં આપણે વાક્ય વાંચી લઈએ થોડા. આ કમ્પેરેટિવ ડિગ્રી ટુ પોઝિટિવ ડિગ્રી. હું સપોઝ કહું કે અમિતાભ ઇઝ ટોલર ધેન અભિષેક. અમિતાભ અભિષેક કરતાં ઊંચા છે. તો એનો મિનિંગ શું થાય? અભિષેક અમિતાભ જેટલા ઊંચા નથી. અભિષેક ઇઝ નોટ સો ટોલ એઝ અમિતાભ. અત્યારે ખાલી વાંચો, ફોર્મ્યુલા આપી દઈશ તમને, ઉતાવળ ના કરો. તો આપણે ખાલી શું કરવાનું કે જ્યારે એક ડિગ્રીમાંથી બીજી ડિગ્રીમાં ફેરવતા હોય ને તો આપણે ખાલી રોટલીને ઉથલાવાની, ને તો દાજી જાય. ઓકે, આગળનું જે સબ્જેક્ટ છે એ પાછળ લઈ જવાનું, પાછળનો સબ્જેક્ટ આગળ લઈ આવવાનું, ઓબ્જેક્ટને આગળ લઈ આવવાનું. એ પણ હું તમને કહીશ. અમિતાભ ઇઝ ટોલર ધેન અભિષેક. અભિષેક ઇઝ નોટ સો ટોલ એઝ અમિતાભ. વાક્યનો અર્થ એ બદલાણો નહીં. અહીંયા ટોલનું ટોલ રહ્યું. ઓકે, અહીંયા પણ ટોલ છે. હવે તમે જોશો અહીંથી ER નીકળી ગયું, ધેન એ નીકળી ગયું. ડન. હવે જોઈ લો, ચાઇના ઇઝ મોર પોપ્યુલેટેડ ધેન ઇન્ડિયા. ચાઇના ઇન્ડિયા કરતાં વધારે વસ્તીવાળો દેશ છે. હવે એ વાક્ય આપણે જોયું હતું. હવે આપણે આ સેમ વાક્ય પોઝિટિવ ડિગ્રીમાં લખીએ તો પોઝિટિવ ડિગ્રીમાં મોર નહીં જોઈ, ધેન પણ નહીં જોઈ. અને પોપ્યુલેટેડ તો ચાઇના જ રહેવું જોઈએ. હજી ઇન્ડિયા એનાથી પાછળ જ છે પોપ્યુલેશનમાં. જો ચાઇના ઇઝ મોર પોપ્યુલેટેડ ધેન ઇન્ડિયા, તો આપણે ઉથલાવશું. ઇન્ડિયા ઇઝ નોટ સો પોપ્યુલેટેડ એઝ ચાઇના. ભારત ચાઇના જેટલો વસ્તીવાળો નથી. ચાઇના ભારત કરતાં વધારે વસ્તીવાળો દેશ છે. ઓકે, તો વાક્યનો અર્થ પણ બદલાણો નહીં, વિશેષણ પણ બદલાણો નહીં. ઓકે, પણ છતાં આપણે ડિગ્રી બદલાવી નાખી. તો હવે આપણે શું કરશું? આપણે ફોર્મ્યુલા લખી નાખશું, જેથી કરીને આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરવું પડે નહીં. તો હવે તમે લખો, જ્યારે કમ્પેરેટિવ ડિગ્રીમાં ટોલર ધેન, અહીંયા ટોલની જગ્યાએ કોઈ પણ આવી શકે, ટોલ, શોર્ટ, લોંગ ગમે તે આવી શકે. જ્યારે ટોલર ધેન આપેલું હોય તો આપણે પોઝિટિવ ડિગ્રીમાં ચેન્જ કરવું હોય તો શું કરશું? નોટ સો ટોલ એઝ. ઓકે, અને જ્યારે તમને વાક્યમાં નોટ સો ટોલ એઝ આપ્યું હોય અને તમને ડિગ્રી બદલવાનું કહે તો આપણે શું કરવાનું? ટોલર ધેન કરવાનું. ક્રોસ મલ્ટિપ્લિકેશન નહીં થાય. ઓકે, ટોલર ધેન તો એનું થશે નોટ સો ટોલ એઝ, અને જો વાક્યમાં નોટ સો ટોલ એઝ આપ્યું હોય તો આપણે કરવાનું ટોલર ધેન. હું પ્રેક્ટિસ કરાવીશ તમને. અને જો કમ્પેરેટિવ ડિગ્રીમાં, ઓકે, આ આપણું પોઝિટિવ ડિગ્રી છે. ઓકે, આ લખી જ નાખજો, કારણ કે અત્યારે યાદ રહેશે, લેક્ચર પૂરું થશે એટલે ભૂલવાના ચાન્સ છે. અહીંયા સપોઝ આપ્યું હોય નોટ ટોલર ધેન એઝ ટોલ એઝ, તો હવે આપણે યાદ શું રાખવાનું કે જો કમ્પેરેટિવ ડિગ્રીમાં નોટ ના આપ્યું હોય તો પોઝિટિવ ડિગ્રીમાં નોટ આવશે, અને જો કમ્પેરેટિવ ડિગ્રીમાં નોટ આપ્યું હોય તો પોઝિટિવ ડિગ્રીમાં નોટ આવશે નહીં. પરીક્ષામાં કઈ રીતે પૂછાશે એ પણ મેં આજે લેક્ચરમાં લઈ લીધું છે. આપણે ખાલી અત્યારે વાંચીએ. ધીસ રૂમ ઇઝ સ્મોલર ધેન ધેટ રૂમ. આ રૂમ પેલા રૂમ કરતાં નાનો છે. પેલો રૂમ આ રૂમ જેટલો નાનો નથી. પેલો રૂમ આ રૂમ જેટલો નાનો નથી. ધેટ રૂમ ઇઝ નોટ સો સ્મોલ એઝ ધીસ રૂમ. તો નાનો રૂમ કયો રહ્યો? આ. ધીસ રૂમ ઇઝ સ્મોલર ધેન ધેટ રૂમ. ધેટ રૂમ ઇઝ નોટ સો સ્મોલ એઝ ધીસ રૂમ. ઓકે, તો અહીંયા આપણે શું જોવાનું? અહીંયા સ્મોલર ધેન આપ્યું છે તો અહીંયા આપણે શું કરી નાખશું? બસ આ ફોર્મ્યુલા ખાલી તમારે યાદ રાખવાની. આમાં ક્યાં રોકેટ સાયન્સ છે? આપણે ટ્રાન્સલેશન જ કરવાનું, ખાલી શું કરવાનું? ઉથલાવી નાખવાનું અને પછી આ ફોર્મ્યુલા મૂકી દેવાની. સિમ્પલ, બીજું કાંઈ જ નથી આમાં. ટ્રાન્સલેશન કરીને પોતાને હેરાન ના કરો.
હવે ફરીથી આપણે જોઈએ, ધીસ રૂમ ઇઝ નોટ સ્મોલર ધેન ધેટ રૂમ. હવે હું તમને કહું કે બેટા આ રૂમ પેલા રૂમ કરતાં નાનો નથી, હું કંઈ તમારા કરતાં મોટી નથી. એનો મિનિંગ શું થયું? આપણે બે સરખા જ છીએ. ના, એવું નથી, પણ કહેવાનો ભાવાર્થ એવો છે, હું તમારા કરતાં મોટી નથી. આ રૂમ પેલા રૂમ કરતાં નાનો નથી. એનો મિનિંગ શું થાય? બંને રૂમ સરખા જ છે. ધેટ રૂમ ઇઝ એઝ સ્મોલ એઝ, ઓલો રૂમ પણ આ રૂમ જેટલો જ નાનો છે. ધેટ રૂમ ઇઝ એઝ સ્મોલ એઝ ધીસ રૂમ. ઓકે, તો અહીંયા જ્યારે નોટ આપ્યું હોય, નોટ સ્મોલર ધેન, તો અહીંયા શું થઈ જશે? એઝ સ્મોલ એઝ. તો આ ફોર્મ્યુલા તમે લખી લેશો. અને ખાસ 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 એક વસ્તુ યાદ રાખજો કે કમ્પેરેટિવ ડિગ્રીમાં જ્યારે નોટ ના આપ્યું હોય ત્યારે આપણે પોઝિટિવ ડિગ્રીમાં નોટ લખશું, તો નોટની સાથે સો અને એઝ બંને લખી શકશું. આમ પણ લખી શકાશે, નોટ એઝ ટોલ એઝ. ઓકે, પણ જ્યારે અહીંયા નોટ આપ્યું હોય કમ્પેરેટિવમાં અને એનું પોઝિટિવ ડિગ્રી કરીએ તો અહીંયા એઝ ટોલ એઝ જ આવશે. અહીંયા આપણે સો વાપરી શકશું નહીં. તો નકારાત્મકમાં આપણે સો વાપરી શકીએ અને એઝ પણ વાપરી શકીએ, પણ હકારાત્મક ફક્ત એઝ જ વાપરવું પડશે. ઓકે, આ લખી લેજો. ચલો, ગુડ. હવે આપણે થોડી વધારે પ્રેક્ટિસ કરીએ આની. ચલો, ગુડ. હવે તમે મને લખાવો, હર હેન્ડરાઇટિંગ ઇઝ બેટર ધેન માઇન. તેના હેન્ડરાઇટિંગ મારા હેન્ડરાઇટિંગ કરતાં સારા છે. તો આનો કહેવાનો ભાવાર્થ શું થશે? મારા હેન્ડરાઇટિંગ તેના હેન્ડરાઇટિંગ જેટલા સારા નથી. અહીંયા નોટ નથી આપ્યું તો આપણે નોટ જોશે. ઓકે, જોઈએ. અહીંયા માઇન કે છે એટલે આપણે શું કરશું? માય હેન્ડરાઇટિંગ ઇઝ, હવે નોટ મૂકવો પડશે ને. બેટર ધેનની જગ્યાએ આપણે શું કરશું? નોટ સો અથવા એઝ ગુડ એઝ હર્સ. હર્સ એટલા માટે કારણ કે હેન્ડરાઇટિંગ આપણે ફરીથી રિપીટ કરવું પડે નહીં. અહીં કેવું તો માઇનનું આપણે માય હેન્ડરાઇટિંગ કરે. માઇન એકલું અહીં ના લેવાય. અહીંયા આપણે માઇન એટલા માટે લીધું છે કારણ કે આપણે અહીંયા ઓલરેડી હર હેન્ડરાઇટિંગ, બેટા પ્રોનાઉનના લેક્ચર્સ જોઈ લેવાના, પછી આ જોવાનું. સો માય હેન્ડરાઇટિંગ ઇઝ નોટ સો અથવા એઝ ગુડ એઝ હર્સ. હવે જો અહીંયા ગુડ છે, વેલ નથી, કારણ કે વેલ છે એ એડવર્બ છે. ઓકે, એડજેક્ટિવ વર્સિસ એડવર્બ એ પણ આપણે જોશું. ડન. તો આપણે અહીંયા ગુડ મૂકવાનું. ગુડ, બેટર, બેસ્ટ. તો બેટરમાંથી આપણે ગુડ. ચલો, વન મોર. ફ્રેન્ચ ઇઝ નોટ મોર કોમ્પ્લિકેટેડ ધેન સંસ્કૃત. ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરીને આ શું કહેવા માગે છે? હું જો ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરીને તમને સમજાવીશ ને તો તમને પણ ટ્રાન્સલેશન કરવાનું મન થશે. એટલે હું ખાલી ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ જ કરાવીશ તમને. અત્યારે આખું એક્સપ્લેનેશન ગુજરાતીમાં કરાવ્યું, આનું ટ્રાન્સલેશન કરવાની જરૂર નથી. આપણે ખાલી શું જોઈએ? ફ્રેન્ચ ઇઝ નોટ મોર કોમ્પ્લિકેટેડ ધેન સંસ્કૃત. આપણે ઉથલાવી દઈએ, સંસ્કૃતને આમ લઈ આવો. સંસ્કૃત ઇઝ, હવે અહીંયા નોટ મોર કોમ્પ્લિકેટેડ આપ્યું છે તો આપણે શું કરવાનું? નોટ કાઢી નાખવાનું. ઓકે, એઝ કોમ્પ્લિકેટેડ એઝ ફ્રેન્ચ. ફોર્મ્યુલા જોઈ લો, તમે લખી છે. નોટ મોર કોમ્પ્લિકેટેડ, નોટ ટોલર ધેન, તો તમે શું લખ્યું છે? એઝ ટોલ એઝ કોમ્પ્લિકેટેડ એઝ. એ ફોર્મ્યુલા જ બેસાડવાની છે, ખાલી ઉથલાવી નાખવાનું અને ફોર્મ્યુલા બેસાડી દેવાની. અક્ષય ઇઝ એઝ સક્સેસફુલ એઝ સલમાન. હવે અહીંયા નોટ નથી આપ્યું તો આપણે નોટ તો લેવું પડશે. સલમાનને આગળ લઈ આવો. સલમાન ઇઝ નોટ. હવે કઈ ડિગ્રીમાં ફેરવવાનું છે? અહીંયા તો એઝ આપ્યું છે તો મારે જોશે મોર સક્સેસફુલ. હવે જ્યાં મોર હોય ત્યાં ધેન તો હોય જ. ધેન અક્ષય. ટ્રાન્સલેશન કર્યું જ નથી, જરૂર પણ નથી. તમારે જોશે તો હું ટ્રાન્સલેશન કરીને સમજાવીશ, પણ જો હું અનુવાદ કરીશ તો તમને પણ આદત પડી જશે. મમ્મી પપ્પા કરે એવું બાળકો કરે, ટીચર કરે એવું સ્ટુડન્ટ્સ કરે. ઓકે, તો હું પણ અનુવાદ કરીશ નહીં, તમને કરવા દઈશ નહીં. ડન. અક્ષય ઇઝ એઝ સક્સેસફુલ એઝ સલમાન. સલમાનને આપણે આગળ લઈ લીધું. સલમાન ઇઝ,
હવે અહીંયા નોટ નથી આપ્યું તો મારે તો નોટ જોશે, અને અહીંયા એઝ છે એટલે એમ કે આ પોઝિટિવ ડિગ્રી છે તો મારે કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રીમાં કઈ વસ્તુ જોશે? મોર અને ધેન. બસ આપ તમે મેથ્સના ફોર્મ્યુલા આટલા યાદ રાખો છો, ઇંગ્લિશના ખાલી આ 2 ફોર્મ્યુલા યાદ રાખો, 1 માર્ક એમને રોકડો મળી જશે. ઇંગ્લિશ ઇઝ નોટ ટફ. આપણી જે ભણવાની રીત છે ને એ થોડી ટફ છે. હું અવારનવાર આ વસ્તુ સમજાવતી રહીશ. ઓકે, કોઈ પણ વસ્તુ અઘરી નથી હોતી, આપણે કઈ રીતે કરીએ છીએ ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. હવે જુઓ, માય હાઉસ ઇઝ નોટ સો ફાર એઝ માય ઓફિસ. ચલો એક વખત જોઈ લ્યો. આપણે સૌથી પહેલાં શું કરવાનું ખબર છે? આ કઈ ડિગ્રી છે? અહીંયા ફાર આપ્યું છે, દેટ મીન્સ આ પોઝિટિવ ડિગ્રી છે. તો મારે આમાં છે ને ફાર ધર તો જોશે. ફારનું શું થાય? ફાર ધર એટલે ફાર ધર વિનાના પહેલાં બધા કાઢ નાખો. ઓકે, અહીંયા તો ફર્ધર આપ્યું છે, આ ન આવી શકે. ડિસ્ટન્સ માટે ફર્ધર ના આવે. ઓકે, હવે અહીંયા પણ ફાર્ધર છે, અહીંયા પણ છે અને અહીંયા પણ છે. ચલો ડન. હવે જો ફાર્ધર હોય ને તો એની બાજુમાં ધેન તો જોઈએ, તો આપણે એ પહેલાં ચેક કરી લઈએ. અહીંયા છે ફાર્ધર ધેન, ફાર્ધર ધેન, ફાર્ધર ધેન. ચલો ડન. તો 3માંથી કોઈ પણ આવી શકે. ઓકે, હવે આપણે જોઈએ માય હાઉસ ઇઝ નોટ. અચ્છા, અહીંયા નોટ આપ્યું છે, તો નોટ આપ્યું છે તો મારા વાક્યમાં નોટ ના આવવું જોઈએ, કારણ કે ચેન્જ ધ ડિગ્રીનો નિયમ શું કહે છે કે કમ્પેરેટિવ ડિગ્રીમાં નોટ હોય તો પોઝિટિવ ડિગ્રીમાં ના આવે, અને પોઝિટિવ ડિગ્રીમાં નોટ હોય તો કમ્પેરેટિવ ડિગ્રીમાં ન આવે. તો અહીંયા જે નોટવાળું છે એ કાઢી નાખો. ઓકે, એટલે 2 તો નકામાં નીકળી ગયા આપણા. ચલો હવે આપણે ચેક કરીએ. માય હાઉસ ઇઝ નોટ સો ફાર એઝ માય ઓફિસ. હવે ઉઠલાવાનું. માય ઓફિસ ઇઝ ફાર્ધર ધેન માય હાઉસ. આ આવી શકે. માય ઓફિસ ઇઝ મોર ફાર્ધર. ઓહ, ER અને મોર બે સાથે આવે નહીં. કાં તો ER આવશે, નાનો વિશેષણ હોય તો ER આવે, લાંબો વિશેષણ હોય તો મોર આવે. કાઢ નાખો, મારો જવાબ આ છે. માય ઓફિસ ઇઝ ફાર્ધર ધેન માય હાઉસ. હવે હું તમને ટ્રાન્સલેશન કરીને સમજાવીશ, તમે ના કરતા. ઓકે, મારું ઘર મારી ઓફિસ કરતાં દૂર છે. મારું ઘર મારી ઓફિસ કરતાં દૂર છે. મારી ઓફિસ મારા ઘર જેટલી દૂર નથી. ઓકે, આનો અર્થ એવો થાય છે. ચલો નેક્સ્ટ. સ્વિમિંગ ઇઝ બેટર ધેન જોગિંગ. ચલો, કઈ ડિગ્રી છે? સ્વિમિંગ ઇઝ બેટર ધેન જોગિંગ. હવે બેટર આવ્યું, અહીંયા ધેન આવ્યું, દેટ મીન્સ આ કમ્પેરેટિવ છે. હવે અહીંયા બેટર છે તો મારે ગુડ જોશે, તો ગુડ ક્યાં ક્યાં છે એ રાખશું. અને અહીંયા નોટ નથી આપ્યું તો મારે નોટ પણ જોશે, તો નોટ ગુડવાળા વાક્ય રાખશું આપણે. તો અહીંયા તો નોટ વેલ આપ્યું છે, કાઢી નાખો. અહીં તો સો ગુડ આપ્યું છે, કાઢી નાખો. મારે તો નોટ જોશે ને. અહીંયા નોટ એઝ ગુડ આપ્યું છે, અહીંયા નોટ સો ગુડ, પણ સો સાથે કોઈ દિવસ ધ્યાન આવે નહીં. કાઢી નાખો, મારો જવાબ છે આ. જોઈ લો, જોગિંગને આપણે આગળ લઈ લીધું છે. જોગિંગ ઇઝ નોટ. તમે કહેશો મેડમ અહીંયા સો ગુડ એઝ નથી આપ્યું, પણ મેં તમને લખાવ્યું છે કે નકારાત્મક વાક્ય હોય ત્યારે એઝ પણ વાપરી શકાય છે. જોગિંગ ઇઝ નોટ એઝ ગુડ એઝ સ્વિમિંગ. હું એક વખત ફરી દેખાડી દઉં છું ટેકનિક. ઓકે, અહીંયા આપ્યું છે બેટર ધેન, તો મારે શું જોશે? નોટ અને ગુડ જોશે ને. અહીંયા નોટ ના આપ્યું હોય તો મારે જોશે, અને બેટરનું થશે ગુડ. તો એના સિવાયના બધા કાઢી નાખીએ. અહીંયા આપ્યું છે નોટ આપ્યું છે પણ સાથે વેલ આપ્યું છે. ચલો કાઢી નાખો. આ કાઢી નાખવાનું. જોગિંગ ઇઝ સો ગુડ. અહીંયા નોટ નથી એટલે અહીંયા તો જોશે, આ કાઢી નાખો. જોગિંગ ઇઝ નોટ એઝ ગુડ એઝ, આ આવી શકે. જોગિંગ ઇઝ નોટ સો ગુડ ધેન, સો સાથે ધેન નો આવે, કાઢી નાખો. મારો જવાબ આ છે. તમે જો ટ્રાન્સલેશન કરીને વાંચવાની પણ જરૂર નથી, તમારે ખાલી જે ફોર્મ્યુલા આપી છે ને એ ફોર્મ્યુલા જ વાંચવાની છે. ઓકે, સો આઈ હોપ તમને આજનો લેક્ચર. ચેન્જ ધ ડિગ્રીમાં 3 અલગ અલગ વસ્તુ આવશે. કમ્પેરેટિવ ડિગ્રી ટુ પોઝિટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી ટુ પોઝિટિવ અને કમ્પેરેટિવ, અને સુપરલેટિવ ડિગ્રી પાર્ટ 2. હવે આ પાર્ટ 2 શું છે? ફોર એક્ઝામ્પલ, યુ આર ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ.
સુપરલેટિવ ડિગ્રી પાર્ટ 1, યુ આર વન ઓફ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ્સ. વન ઓફ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ્સ આ પાર્ટ 2 છે. તો આના પછીના લેક્ચરમાં, આવતા રવિવારના લેક્ચરમાં હું તમને આ બાકીના બંને ડિગ્રીઝ, એક ડિગ્રીમાંથી બીજી 2 ડિગ્રીઝમાં કઈ રીતે ફેરવવાનું, અને આપણું ફોર્મ્યુલા શું છે? અનુવાદ કર્યા વિના. સો આજનું આ જે ફોર્મ્યુલા તમને આપ્યું છે એ તમે એક વખત યાદ કરી લેજો. ઓકે, ટોલર ધેન તો નોટ સો ટોલ એઝ અથવા નોટ એઝ ટોલ એઝ, અને નોટ ટોલર ધેન તો એઝ ટોલ એઝ. બસ આટલું જ તમારે યાદ રાખવાનું છે અને પ્રેક્ટિસ કરવાની છે. પણ હજી એક સલાહ આપીશ જાતા જાતા. જ્યારે તમે ડિગ્રીની પ્રેક્ટિસ કરતા હો તો અનફોર્ચ્યુનેટલી મોસ્ટલી બધી બુક્સમાં એવું જોયેલું છે કે એડજેક્ટિવ અને એડવર્બની ડિગ્રીના અસાઇનમેન્ટ સાથે આપ્યા હોય છે. એટલા માટે છોકરાઓ કન્ફ્યુઝ થઈ જાય છે કે મેડમ ગુડ ક્યારે વાપરવું ને વેલ ક્યારે વાપરવું. તો તમે આ પ્રેક્ટિસ કરવા બેસો એ પહેલાં એક રિક્વેસ્ટ કરીશ કે મારા ડિગ્રીના લેક્ચર્સ પૂરા થઈ જવા દો, પછી તમે ડિગ્રીનું પ્રેક્ટિસ પેપર હાથમાં ઉપાડજો. કારણ કે એમાં તમને બંને સાથે જોવા મળશે. પછી તમને થશે કે મને સમજાતું નથી, કોમ્પ્લિકેટ થઈ જશે. તો મારા ડિગ્રીઝના મને હજી 3-4 લેક્ચર્સ જોશે. એ થઈ જાય પછી તમે ઉપાડજો, ઉતાવળ ના કરો. ત્યાં સુધી આપણે આની પહેલાં નાઉન, એડજેક્ટિવ્સ જે કરાવ્યું છે એની પ્રેક્ટિસ કરી લ્યો. ઓકે, નેક્સ્ટ લેક્ચર સુધી. હા, અને હજી એક રિક્વેસ્ટ છે, સારા સારા કમેન્ટ આપતા રહેજો, મને ખૂબ જ ગમે છે. હું રાહ જોતી હોઉં છું કે મારા છોકરાઓ મને કમેન્ટ્સ આપે અને અમને થોડું એન્કરેજમેન્ટ મળે. ઓકે, મારી એપ વિશે પણ તમને જાણકારી આપીશ. તો ત્યાં સુધી લાઈક કરતા રહ્યો, શેર કરતા રહ્યો અને તૈયારી કરતા રહ્યો. ગોડ બ્લેસ યુ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. જય હિન્દ, જય ભારત.